ચાલો આજે વાત કરીએ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના એક સૌથી નિર્ણાયક વળાંકની, હિન્દ છોડો આંદોલનની. પણ જુઓ, આ કોઈ ચોપડીમાં વાંચવા જેવી સૂકી વાત નથી. આપણે ગુજરાતમાં બનેલી એક એવી સાચી ઘટના જોવાના છીએ જે આ આખા આંદોલનનો જુસ્સો અને બલિદાન આપણી નજર સામે લાવી દેશે. તો શરૂઆત એક સવાલથી કરીએ. મોટાભાગના લોકોને એમ જ લાગે છે કે હિન્દ છોડોનો નારો મહાત્મા ગાંધીએ આપેલો, પણ જરા વિચારો, શું આ વાત સાચી છે? જવાબ જાણીને કદાચ તમને નવાઈ લાગશે. સાચો જવાબ છે યુસુફ મેહર અલી. હા, તમે બરાબર સાંભળ્યું. એ વખતે મુંબઈના મેયર હતા યુસુફ મેહર અલી. એમને આ નારો ગાંધીજીને સૂચવ્યો હતો અને ગાંધીજીને એ એટલો જોરદાર લાગ્યો કે બસ એને અપનાવી લીધો અને જોતજોતામાં તો એ આખી ચળવળનો અવાજ બની ગયો. અને એક મજાની વાત કહું, આ હિન્દ છોડો નારો ફાઇનલ થયો એ પહેલાં રિટ્રીટ કે ગેટ આઉટ જેવા બીજા નારાઓ પણ વિચારાયા હતા. પણ એ બધામાં એ દમ નહોતો. હિન્દ છોડોમાં જે તાકાત હતી, જે સ્પષ્ટતા હતી, એ અલગ જ હતી. સીધો અને સટ સંદેશ હતો અંગ્રેજો માટે, બસ હવે ભારત છોડો. તો નારાએ તો પાયો નાખી દીધો, પણ આંદોલનને ખરી આગ તો ગાંધીજીના શબ્દોએ લગાવી. ચાલો હવે સીધા એક ક્ષણ પર જઈએ, જેણે આખા દેશમાં જાણે ક્રાંતિની જ્વાળા ભડકાવી દીધી. તારીખ હતી 8 ઓગસ્ટ 1942. મુંબઈમાં ગાંધીજીએ પોતાનું ઐતિહાસિક ભાષણ આપ્યું. અંગ્રેજ સરકાર તો રીતસરની ફફડી ગઈ. એ જ રાતે ગાંધીજી, સરદાર પટેલ જેવા બધા જ મોટા નેતાઓને ઉઠાવીને જેલમાં પૂરી દીધા. એમને એમ કે નેતા જેલમાં એટલે આંદોલન ખતમ. પણ સાહેબ, થયું એનાથી એકદમ ઊંધું. ગાંધીજીનો સંદેશ એકદમ સાફ હતો. કરેંગે યા મરેંગે. આ ખાલી શબ્દો નહોતા, આ એક ખુલ્લું એલાન હતું. આઝાદી માટેનો છેલ્લો સંકલ્પ. મતલબ કે હવે પાછળ હટવાનું નથી. કાં તો આઝાદી મળશે, કાં એના માટે જીવ આપી દઈશું. હવે જુઓ, બધા મોટા નેતાઓ તો જેલમાં હતા. તો શું આંદોલન ઠંડુ પડી ગયું? ના, બિલકુલ નહીં. આ આંદોલનની કમાન દેશના સામાન્ય લોકોએ, વિદ્યાર્થીઓએ અને યુવાનોએ પોતાના હાથમાં લઈ લીધી. આ સાચા અર્થમાં લોકોનું આંદોલન બની ગયું. અને આ કોઈ ખાલી શાંતિથી બેસી રહેવાની વાત નહોતી. લોકોએ અંગ્રેજ શાસનને ઠપ કરવા માટે બધું જ કર્યું. ગુજરાતમાં પણ લોકોએ ટેલિગ્રાફના તાર કાપી નાખ્યા, રેલવે સ્ટેશનોને નુકસાન પહોંચાડ્યું અને સૌથી હિંમતભર્યું કામ, સરકારી બિલ્ડિંગો પર તિરંગો ફરકાવવાની કોશિશો કરી. આટલા મોટા આંદોલનમાં સ્વાભાવિક છે કે ઘણા લોકોએ પોતાની જાનની બાજી લગાવી. ચાલો હવે આ મોટા ચિત્રમાંથી નીકળીને આપણે અમદાવાદની એક એવી જ કહાની જોઈએ, જે સાંભળીને કદાચ રૂવાણા ઊભા થઈ જશે. યાદ છે પેલી તારીખ 9 ઓગસ્ટ, જે દિવસે આખું આંદોલન ભડક્યું હતું. એ જ દિવસે અમદાવાદની જાણીતી ગુજરાત કોલેજમાં કંઈક એવું થવાનું હતું જે ઇતિહાસના પાનામાં કાયમ માટે નોંધાઈ જવાનું હતું. વિચારો, ગુજરાત કોલેજનો કેમ્પસ અને ત્યાં લગભગ 2000 વિદ્યાર્થીઓ ભેગા થયા છે. અને એમાં પણ 200 તો છોકરીઓ. એ જમાનામાં અંગ્રેજ શાસન સામે આટલી મોટી સંખ્યામાં ભેગા થવું એ કોઈ નાનીસૂની વાત નહોતી. ચારે બાજુ જુસ્સો જ જુસ્સો હતો. અને આ 2000ની ભીડમાંથી એક જુવાનીઓ હિંમતભેર આગળ આવે છે. નામ એનું વિનોદ કિનારીવાલા. એનું મિશન એક જ હતું, કોલેજ પરથી અંગ્રેજાનો ઝંડો ઉતારીને આપણો તિરંગો લહેરાવવો. આ તો અંગ્રેજ સરકારને સીધી ખુલ્લી ચેલેન્જ હતી. પોલીસ ક્યાંથી પાછી પડે? એમણે વિદ્યાર્થીઓને રોક્યા. ધક્કામુક્કી થઈ, માહોલ ગરમ થઈ ગયો. અને પછી પોલીસે ગોળી ચલાવી. એક ગોળી સીધી આવીને વિનોદને વાગી. અને બસ, દેશની આઝાદી માટે એ યુવાન ત્યાં જ ઢળી પડ્યો. શહીદ થઈ ગયો. વિનોદ કિનારીવાલા તો ચાલ્યા ગયા. પણ શું એમનું બલિદાન એળે ગયું? જરાય નહીં. એમની શહાદત અમર થઈ ગઈ. ચાલો જોઈએ કે આજે આપણે એમને કઈ રીતે યાદ કરીએ છીએ. જો તમે આજે પણ ગુજરાત કોલેજ જાઓ તો ત્યાં શહીદ વીર વિનોદ કિનારીવાલાનું સ્મારક જોવા મળશે. એના પર લખેલા શબ્દો ખરેખર હૃદયસ્પર્શી છે. તેમની યાદમાં જેમણે પોતાના લોહીથી હિન્દુસ્તાનના બગીચાઓને સિંચ્યા. મતલબ કે આઝાદીનો આ બગીચો એવા કેટલાય લોકોના લોહીથી સિંચાયો છે. અને આ ખાલી એક પથ્થરની મૂર્તિ નથી. દર વર્ષે 10 ઓગસ્ટે લોકો ત્યાં ભેગા થાય છે, એમને યાદ કરે છે, શ્રદ્ધાંજલિ આપે છે. આ એક એવી જીવંત પરંપરા છે જે ખાતરી કરે છે કે આવનારી પેઢીઓ આ બલિદાનને ક્યારે ભૂલે નહીં. વિનોદ કિનારીવાલાની આ કહાની સાંભળીને એક સવાલ મનમાં જરૂર થાય. આપણે તો વિનોદ કિનારીવાલાને ઓળખ્યા, પણ એવા કેટલાય હીરો હશે, કેટલાય અનામી ચહેરાઓ હશે જેમણે દેશ માટે પોતાનો જીવ આપી દીધો, પણ એમના નામ ઇતિહાસમાં ક્યાંય નોંધાયા જ નહીં. ખરું ને? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે.